दोस्तों, गुजरात लिकर प्रोहिबिशन पॉलिसी 1960 मुजब ગુજરાતમાં દારૂ પીવા, વેચવા કે તેનું ઉત્પાદન કરવા પર પ્રતિબંધ લાગેલ છે. અને આમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેમ છતાં પણ ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે, જે એક શરમજનક વાત કહેવાય. ખબર નહીં સરકાર ક્યાં અને શું કરી રહી છે, પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5, જેનું શોર્ટ ફોર્મ છે NFHS5 ના આંકડા મુજબ ગુજરાતમાં 15 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા 5.8% પુરુષો અને 0.6% મહિલાઓ દારૂ પીવે છે. ટકાવારીમાં નાના લાગતા આ આંકડાને જો ગુજરાતની વસ્તીના આધારે જોવામાં આવે તો તેની સંખ્યા નાની ન કહી શકાય. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં પબ્લિક વધુ દારૂનું સેવન કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHOના જણાવ્યા મુજબ દર વર્ષે વિશ્વભરમાં 30 લાખ પબ્લિક દારૂના સેવનના કારણે અવસાન પામે છે. આ આંકડો ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે આપણા દેશમાં લોકો દર વર્ષે 5 થી 6 અબજ લીટર દારૂ પીવે છે. જો કોઈ વ્યક્તિ દારૂનો એક ઘૂંટ પણ મારે છે તો તે સૌથી પહેલાં લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને બીજી જ મિનિટમાં મગજમાં પહોંચી જાય છે. પછી 5 મિનિટમાં આલ્કોહોલ લીવર સુધી પહોંચે છે, જે તેને પચાવે છે. પરંતુ આ સમય દરમિયાન લીવરને ઘણું નુકસાન પણ થાય છે. મિત્રો, દારૂ એ શરીર માટે હાનિકારક છે, માટે જો તમે પણ દારૂનું વ્યસન કરતા હોય તો આજથી જ અને હમણાંથી જ છોડી દેજો અને બીજાને પણ છોડાવો. બાકી આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ માહિતી જાણવા માટે. ધન્યવાદ.